હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી વિશે, એટલે કે સીઈટીની અંદર કેટલાક ઉમેદવારો હજુ પણ કોમેન્ટમાં કરે છે કે સર મારા આટલા માર્ક્સ છે, આ વર્ષમાં મેં ક્લિયર કરેલું છે, આ વર્ષમાં આટલી ક્લિયર કરેલી છે। તો એ દરેક ઉમેદવારોને, એટલે કે જે ઉમેદવારો દાખલા તરીકે 60થી અપ છે, બરાબર, 60થી અપ છે એ ઉમેદવારો ટોટલી ફોર્મ ભરી દે એવું મારું માનવું છે, બરાબર। હવે કોઈને ના જવું હોય તો આપણે બળજબરી એવું કશું છે નથી, પણ જેને એપ્લાય કરવું છે તો આપણે જે ગવર્મેન્ટની યોજના લાગુ થયેલી છે અને બાળક સારું શિક્ષણ મેળવી શકે એવી શાળાઓની યોજનાઓ લાગુ કરેલી છે ને એમાં અમને લાભ મળે એવો છે, તો લાભ કેમ જવા દેવો? બાળકને એડમિશન અપાવીને જ રહીએ। એટલે કે બાળકને તમે એના માટે શું કરશો? 18 આંકડાનો નંબર ને આ બધું તો તમે મેળવી લેશો, ક્યાંથી મેળવવાના એ પણ સમજાવીશ। પણ અત્યારે તમે આ GSSY ગુજીન પર તમે જતા રહેશો અને એની પર જઈને પછી તમે આ વેબસાઇટ ખોલશો એટલે આવી જશે। એની પર જઈને તમે આ પહેલા જ નંબરનો સીઈટી સ્કીમ રજિસ્ટ્રેશનવાળું છે આ બટન, એની પર જઈને તમે ક્લિક કરશો એટલે એની પર જઈને મેં અહીંયા ક્લિક કરી દીધું તો ફટાક દઈને આ એક વેબસાઇટ બીજી ખુલી જશે, એટલે કે બીજા નંબરનું પેજ ખુલશે। અહીંયા જઈને આપણે ક્યાં જવાનું છે? છેવાડે અહીંયા આ બીજા કોઈને હળી નહીં કરવાની, સ્કૂલ લોગિનને, સ્ટુડન્ટ લોગિનને કશું નહીં કરવાનું, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનને કશું નહીં કરવાનું। આપણે રજિસ્ટ્રેશન ફોર 7 and 8 7મું અને 8મું છે। અત્યારે 7મા અને 8મા ધોરણમાં ભણતા બાળકો જેમણે સીઈટી પાસ કરેલી છે અને એમના 60 કરતાં વધુ માર્ક્સ છે એ બાળકો આ રજિસ્ટ્રેશન કરશે, બરાબર। એનાથી ઓછા પણ કરી શકશે, પણ શું છે કેમ કે આમાં જે કેટલાક વિદ્યાર્થીઓ ગયેલા છે ને ખાલી પડેલી જગ્યાઓ છે ને એની મારામારી છે, એટલે મારું મંતવ્ય એવું માને છે, બરાબર। એટલે સુધી ના કરશે તો બહેતર રહેશે। હવે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે કે તમારું જન્મનું પ્રમાણપત્ર છે પરફેક્ટ અપલોડ કરો છો? હા, ઓકે। તો જો કાસ્ટ સર્ટિફિકેટ છે પરફેક્ટ અપલોડ કરો છો, પણ તમે ભૂલ ક્યાં ખાઓ છો? પેલું યસ ઓર નો, એટલે કે શાળામાં તમારે 1 થી 5 વર્ષ સળંગ અભ્યાસ કર્યો છે તો તમે એવું વિચારી લેશો કે સળંગ તમે ફટાફટ વાંચતા નહીં, એને ધીમે ધીમે વાંચવાનું અને ફોર્મ ભરવાનું રહેશે કેરફુલી। એટલે કે એને સરકારી શાળામાં સળંગ અભ્યાસ કરેલો હોય તો યસ દેવાનું છે, બાકી તો નો દેવાનું છે, બરાબર। આટલું યાદ રાખજો અને એમ કરીને અને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે તો આપણે વાત હતી 18 આંકડાનો ડાયસ નંબર, એ તમને તમારા શાળાના શિક્ષક જે હશે ક્લાસ ટીચર એમની પાસે વાત કરવાની, એમની પાસેથી મળી જશે, બરાબર, અને એ રીતે મેળવી શકાય છે। આમ બીજી રીતે SSA પરથી છે, પણ અત્યારે હાલ એની વાત હું કરતો નથી। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને બાકી રહેલા તમામ મિત્રો આ 7મા અને 8મા ધોરણના સીઈટી પાસવાળા રજિસ્ટ્રેશન કરી દેવી આશા રાખું છું। જય હિન્દ।